હેલો મિત્રો, આજે આપણે જાણીશું કે આપણે કોઈ પણ વ્યક્તિને માલ વેચેલ છે તો તે માલ આપણે 1000 રૂપિયામાં વેચેલો છે, પણ એનું બિલ ભૂલથી 900 રૂપિયાનું બની ગયું છે. તો એ 100 રૂપિયા માટે આપણે અલગથી જો ઇન્વોઇસ ન બનાવવું હોય તો તેના માટે આપણે ડેબિટ નોટ કેવી રીતે બનાવવી. તો ચાલો જાણીએ આજે આપણે કે સેલ્સ ઉપર ડેબિટ નોટ કેવી રીતે બનાવવી. તો સૌપ્રથમ આપણે ટેલિપ્રાઇમ ઓપન કરી લેશું. ત્યારબાદ ડિસ્પ્લે એન્ડ મોર રિપોર્ટમાં જઈશું, એમાં એકાઉન્ટ બુકમાં જઈશું અને એમાં સેલ્સ રજિસ્ટરમાં જઈ આપણે જોઈ લેશું કે ભાઈ આપણે સેલ બિલ કેવી રીતે બનાવેલું છે. તો આપણે સાગરભાઈને માલ સેલ કરેલો છે ટી શર્ટનો 1000 પીસનો 900 રૂપિયાના ભાવે. હવે આનો એકચ્યુઅલ ભાવ છે 1000 રૂપિયા, પણ બિલ ભૂલથી 900 રૂપિયાનું બની ગયું છે. તો આપણે તે 100 રૂપિયા અગેન્સ્ટ આપણે તેની ડેબિટ નોટ કેવી રીતે બનાવશું તે જાણીએ. તો આપણે ડેસ્કટોપ ઉપર વહી જઈએ પાછા ટેલીના અને વાઉચર બટન ઉપર જઈ સાઈડમાં ઓપ્શન આપેલા છે તેમાં F10 ઉપર જઈ ડેબિટ નોટનું ઓપ્શન ઓપન કરી લેશું આપણે, એટલે ડેબિટ નોટની એન્ટ્રી માટેનું પેજીસ ખુલી જશે. તેની અંદર આપણે જે પાર્ટીને ડેબિટ નોટ આપવી હોય તે પાર્ટીનું નામ, તો સાગરભાઈ, અહીં સાગરભાઈની ડિટેલ જે ઓરિજિનલ ઇન્વોઇસની અંદર આપણે માલમાં રેટ ઓછો ગયો છે તે ઇન્વોઇસ નંબર અહીંયા નાખી દેવાના, તે તારીખ જે તારીખનું બિલ છે તે તારીખ અહીંયા નાખી દેવાની. ત્યાર પછી સાગરભાઈની ડિટેલને એક્સેપ્ટ આપી દેવાનું. ત્યાર પછી લેજર એકાઉન્ટ, એની અંદર આપણે ક્રિએટ બટન ઉપર જઈ અને નવું લેજર ક્રિએટ કરશું. ક્રેડિટ નોટ એન્ડ ડેબિટ નોટ, સેલ્સ અને પરચેસના બે એકાઉન્ટ અલગ અલગ હોય આપણે, એટલે આપણે ક્રેડિટ એન્ડ ઓન સેલ્સ, આપણે સેલ્સ માટેનું બનાવીએ છીએ એટલે સેલ્સમાં આપી દેશું સર. ક્રેડિટ ડેબિટ નોટ ઓન સેલ્સ, આને આપણે સેલ્સ એકાઉન્ટમાં અસર આપી દેશું. નોટ એપ્લિકેબલ, ટેરિટરી ડિટેલમાં નોટ એપ્લિકેબલ, જીએસટી એપ્લિકેબલ, HSN કોડ એજ પર કંપની ગ્રુપ, જીએસટી રેટની અંદર એજ પર કંપની ગ્રુપ, આની અંદર ગુડ્સ લઈ લેશું અને એક્સેપ્ટ આપી દેતા આપણું ક્રેડિટ નોટનું ખાતું બની જશે. હવે આપણે કયા વસ્તુમાં ટી શર્ટની અંદર ગયું છે શોર્ટેજ રેટની, તો ટી શર્ટ લઈ લેશું. તેની અંદર કેટલા 100 રૂપિયા, 1000 રૂપિયા 1000 નંગ હતા અને 100 રૂપિયાનો ભાવ છે. તો આપણે અહીંયા ક્વોન્ટિટી નહીં લઈએ, હવે અહીંયા ડાયરેક્ટ અમાઉન્ટ લઈ લેશું. કેલ્ક્યુલેશન અલ્ટર સી કરીને 1000 રૂપિયા 100 એટલે 10,000, 1,00,000 રૂપિયા થશે. ત્યાર પછી આપણે જીએસટી જે સેલ્સમાં લગાડેલો છે તે જીએસટી અહીંયા લઈ લેશું 2.5%. એક્સેપ્ટ આપી કરેક્શન ઇન ઇન્વોઇસ સિલેક્ટ કરી લેશું આની અંદર. ત્યાર પછી આ યુએ બિલની ડિટેલ ખુલેલી છે, તેની અંદર આપણે એડ્રેસને જીએસટી નંબરને વગેરે ફિલઅપ કરેલું હશે. અહીંયા ડિસ્ટન્સ નાખી દઈશું. અહીંયા ટ્રાન્સપોર્ટરનું નામ હોય તો ટ્રાન્સપોર્ટરનું નામ, અહીંયા ટ્રાન્સપોર્ટનું આઈડી, અહીંયા મોડની અંદર આપણે રોડ લઈ લેશું, અહીંયા વ્હીકલ નંબર અને અહીંયા રેગ્યુલર આપી દઈશું. અને રેફરન્સની અંદર જે આપણા બિલ બનેલા છે તે રેફરન્સ સિલેક્ટ કરી લેશું અને ફાઇનલ એક્સેપ્ટ આપતા આપણી ડેબિટ નોટ બની જશે. તો એને આપણે લેજરમાં જઈને જોઈ લઈએ. ડિસ્પ્લે, એકાઉન્ટ, લેજર, એની અંદર સાગરભાઈનું ખાતું જોઈ લઈએ.
ડેબિટ નોટની અંદર સાગરભાઈના ખાતે બની ગઈ છે. એક 425 બનેલી છે. તો ડેબિટ નોટ આવી ગઈ છે 1/425 અંદર, જે આપણે બનાવેલી હતી તે. એટલે આપણે 1000 રૂપિયા રેટ અહીંયા વધી ગયો છે. જે 100 રૂપિયાનું ડિડક્શન હતું તે 100 રૂપિયા અહીંયા પ્લસ થઈને તેને ડેબિટ નોટ આપણે આપી દીધી છે. એટલે આપણે હવે સાગરભાઈ પાસેથી એકચ્યુઅલ રૂપિયા લેવાના થઈ ગયા. તો આ રીતે આપણે સેલ્સની અંદર કરેક્શન થાય રેટમાં ત્યારે ડેબિટ નોટ બનાવી શકીએ. આજના વિડીયો માટે આટલું. ફરી મળીશું કાલે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.